પ્રકરણ 2 જેમાં વખારનો અર્થ અને તેના પ્રકારો વિશે જાણીશું. પ્રશ્ન 1. વખારનો અર્થ જણાવી તેના વિવિધ પ્રકારો ટૂંકમાં જણાવો. જેની પ્રસ્તાવના છે, વર્તમાન સમયમાં વેપાર કરવા માટે વખારની સેવા ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે, કારણ કે કેટલીકવાર કાચો માલ ચોક્કસ મોસમમાં જ મળે છે, જ્યારે તેનો વપરાશ સમગ્ર વર્ષ દરમિયાન થતો હોવાથી તેનો સંગ્રહ કરવાની જરૂર પડે છે, જેના લીધે વખાર તે સમયે ઉપયોગી થાય છે. દાખલા તરીકે શેરડી, ઘઉં, ચોખા, બટાકા વગેરે વર્તમાન સમયમાં વિવિધ સેવાઓ આપતી વખારો અસ્તિત્વમાં આવી છે. હવે જોઈએ વખારના પ્રકારો. વખારના મુખ્ય 3 પ્રકાર છે. એક માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. માલિકની દ્રષ્ટિએ 2 પેટા પ્રકાર છે, ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ 2 પેટા પ્રકાર છે, જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગરના માલની વખાર. અને 3 ઉપયોગની દ્રષ્ટિએ 2 પેટા પ્રકાર છે, એક સામાન્ય વખાર અને 2 વિશિષ્ટ વખાર. માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર જોઈએ. જ્યારે વેપારી કે ઉત્પાદકો જરૂરિયાત પ્રમાણે તેમના માલનો સંગ્રહ કોઈ પણ જગ્યાએ પોતાની ઈચ્છાથી કરતા હોય તેને પોતાની માલિકીની ખાનગી વખાર કહે છે. જાહેર વખાર જે વખારનો ઉપયોગ ફક્ત પોતાના ઉપયોગ માટે જ નહીં પરંતુ જાહેર જનતા માટે કરવામાં આવતો હોય તેને જાહેર વખાર કહેવામાં આવે છે. વખારની માલિકી કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની હોય છે. જાહેર વખારનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તેના માટે ભાડું કે સંગ્રહ ખર્ચ ચૂકવવો પડે છે. આવી વખારો રેલવે સ્ટેશન, બંદરો અને હવાઈ મથકની નજીક હોય છે. આવી વખારો માલની જાળવણી અને સલામતીની ખાતરી આપે છે. આ રીતે ખાનગી વખાર અને જાહેર વખાર માલિકીની દ્રષ્ટિએની વખારો છે. આગળ જોઈએ જકાતની દ્રષ્ટિએ 2 પેટા પ્રકાર છે. જકાત ભરેલા માલની વખાર. માલની આયાત કરનાર જ્યારે માલની આયાત થયા પછી જો તાત્કાલિક પોતાના સ્થળે માલ લઈ જવા ઈચ્છતો ન હોય ત્યારે આયાત કરેલા સ્થળે નક્કી કરેલ વખારમાં તે માલનો સંગ્રહ કરી શકે છે. આવી વખારને જકાત ભરેલા માલની વખાર કહે છે. અહીં ટાઈપિંગ થોડી મિસ્ટેક છે, જકાર લખેલું છે, જેને જકાત સમજવું. આવી વખારો રેલવે સ્ટેશન, બંદરો અને હવાઈ મથકની નજીક હોય છે. જકાત ભર્યા વગરના માલની વખારો જોઈએ. જ્યારે નક્કી કરેલા દરે જકાત ભરવા અંગેની તાત્કાલિક વ્યવસ્થા ન કરી હોય તો જ્યાં સુધી જકાત ન ભરાય ત્યાં સુધી તે માલ જે વખારમાં રાખવામાં આવે છે તેને જકાત ભર્યા વગરના માલની જકાત કહે છે. આ પ્રકારના વખારમાં માલની જાળવણી અને પુનઃ પેકિંગની સગવડ પણ હોય છે. આવી વખારો રેલવે સ્ટેશન, બંદરો અને હવાઈ મથકની નજીક હોય છે. આ અંગે નક્કી કરેલ ખર્ચ તથા ભાડું ચૂકવવાનું હોય છે. આ રીતે જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગરના માલની વખારનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ આપણે ઉપયોગની દ્રષ્ટિએ. તો ઉપયોગની દ્રષ્ટિએ એક છે સામાન્ય વખાર, જેમાં જે માલનો સંગ્રહ, જાળવણી તથા સુરક્ષા માટે કોઈ ખાસ સુવિધા આપવામાં ન આવતી હોય તેવી વખારોને સામાન્ય વખાર કહે છે. દરેક મોટા શહેરોમાં આવી સામાન્ય વખારો વધુ જોવા મળતી હોય છે અને આવી વખારોમાં તમામ પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. હવે આગળ જોઈએ વિશિષ્ટ વખાર. તો જે માલનો સંગ્રહ, જાળવણી તથા સુરક્ષા માટે
કોઈ ખાસ સુવિધા આપવામાં આવતી હોય તેવી વખારોને વિશિષ્ટ વખાર કહેવામાં આવે છે. જેમ કે ફટાકડા, પેટ્રોલ, શાકભાજી, ડેરીની પેદાશો વગેરેની જાળવણી કરવા માટે આવી વખારની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે શાકભાજી કે ફળોની જાળવણી કરવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે. આ ઉપરાંત પેટ્રોલ કે ડીઝલના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીની જરૂર પડે છે. આ રીતે ઉપયોગની દ્રષ્ટિએ આપણે સામાન્ય વખાર અને વિશિષ્ટ પ્રકારને જોઈ છે. આમ વખારના મુખ્ય 3 પ્રકારોની આપણે વિગતવાર ચર્ચા કરેલ છે. ફરીથી એકવાર ધ્યાનથી આ ચિત્રને તમે જોઈ લેશો. માલિકીની વખાર, જકાતની વખાર અને ઉપયોગની વખાર.